જો બે હોય, એક કદાચ ઉદ્ધત થાય તો બીજા પાસે જઈને શિષ્યો પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે. હો, સંતો કે મહારાજા ધર્મવંશી બ્રાહ્મણો છે ને ધર્મવંશી છે, ધર્મવંત છે, ધર્મિષ્ઠ છે, આખા સંપ્રદાયને બધાને ગમે છે, તો એમાંથી તમે કંઈક કરો. તેમાંથી બેને દત્તક કરો, તેઓને નિજ ગાદીએ ધરો. છે તો સર્વજ્ઞ શ્રી ઘન શ્યામા, સૌને પૂછી લીધું તોય આમાં. મહારાજને કે તમે દત્તક લ્યો, બે દીકરા બનાવો તમે ગમે તેમ. હો, ભગવાન છે, ભક્તજનો અંતર્યામી છે, બધું ખબર એને શું થશે, એને શું કરવાનું છે, છતાં બધાને પૂછ્યું. એક જાતનો વ્યવહાર છે. પૂછ્યા આવીને તમે ઢેડતા જાઓ ને તો વાળા બધા નારાજ થાય, સમજ્યા ને. પણ પૂછીને કામ કરો, કામ થતા થાય. પણ પૂછા કરી લીધો ને મોટા મોટાને કોઈ તમને આડા ના હાલે, અને પૂછાને કર્યો કામ હારા થતા ને કોઈ પગ ભરાવે આડો. એટલે શીખો કંઈક વ્યવહાર કરતા, સમજ્યા ને. પૂછ્યા વિના સારું કામ કરશો ને તોય તકલીફ થશે, અને બધાને પૂછીને કર્યું કદાચ ખોટું થશે ને તો કોઈ નડશે નહીં તમને, સમજ્યા. કે તમને પૂછા તો કરી, તમે કીધું એમ કર્યું હોય, કોઈ નહીં બોલી શકે. કદાચ ખોટું થઈ ગયું તોય કરવું નહીં ખોટું, પણ કદાચ થઈ જાય. મહારાજ એક વ્યવહાર બતાવે છે. પછી મહારાજ બે ભાઈને બોલાવ્યા. સંતો કીધું આ પ્રમાણે રામ પ્રતાપ ને ઈચ્છારામભાઈને બે ને બોલાવ્યા. આવો અહીંયા કને, તમારા પુત્ર સહિત આવો. કે બે આવ્યા, મહારાજને પ્રણામ કરીને બેઠા. શું આજ્ઞા પ્રભુ? મહારાજ કે તમારે બે જણા છો, મને એક એક દીકરો દેવો કે તમારો મારે જોઈએ છે. હું બ્રહ્મચારી, લગ્ન કર્યા નથી, સમજાય ને. છોકરો કોઈ છે નહીં, મારે બે છોકરા જોઈએ. કે બોલો, મહારાજ માંગણી કરી. હો, રામ પ્રતાપ કે પ્રભુ મારા દીકરા 3 છે, એમાં અયોધ્યા પ્રસાદ છે ને બરોબર છે કે તમને જોઈએ એને માટે, કે તમને જેને માટે જોઈએ છે. પછી નાના ભાઈ રઘુવીરજીને વાત કરી. રઘુવીરજીના 5 ના ઈચ્છારામભાઈના 5 દીકરા હતા. તો 5 માંથી તમને જી ફાવી લઈ લો. મહારાજને કે છૂટી છે, કે તમારે કોકના 2-4 છોકરા હોય ને તો સાધુ કે એકાદ જણ તો દો. તો શું કે તમે જી ફાવી લઈ જાઓ. કેમ કે કેટલાક મારે છોરાને ના પાડે, જાતો નહીં. કે એમ ના હાલે ને. તો સાધુને હા પાડે અને છોરાને ના પાડે, નથી જવું. કે લો પડ્યો અહીંયા કને. કે છોકરાને વેરાગ ચડાવવો જોઈએ. એટલે 4-4 જણા પડ્યા હો. હવે તો હારા લોભ કરી નાખ્યો બહુ. લો પરિવારમાં હાવ એક જ સંતાન, કાંઈ નહીં. યો બહુ લોભ કરતા નહીં. હો, હા, મુસલમાન વધારતા જાય ને તમે ઘટાડતા જાવ. ઊંધા કેમ હાલો? આમ કાંઈક તો બેલેન્સ જાળવો, કાંઈક બેલેન્સ. તમે જો સંસાર માંડ્યો છે, લગ્ન કર્યા છે, કમસે કમ 3-4 છોકરા ઘરમાં હોવા જોઈએ. શું આમ જોરા બધા જુવાનિયા નકો લગ્ન કરતા નહીં, હાલે આવજો અમારી ભેગા. 250 જણા અમે સાધુ છે, તમને સમજા ને ઉપર માળ બીજો ચડાવી દેશું, વાંધો નહીં, તમને આસન આપી દેશું રહેવા માટે. અમે એક આમ ગયા હતા, સમજા ને, ડીસા જમણા. એક જ છોકરો હતો, સમજા ને. બિચારો કંઈક શોટ લાગ્યો, મરી ગયો. લ્યો, એના મા બાપ પછી રૂવે. હા, એકમાં ના હાલે ને કાંઈક થઈ જાય તો પછી તમારી જિંદગી તો ખલાસ જ થઈ ને. પછી કેટલાક એમ કે પરણાવવાને અમને તેમને. હવે વાઘરાના છોરા કેટલા પડ્યા હોય, 10 તો એ બધા સુખી છે. તમને તો પૈસા વાળા છો, તમને શું કામ એટલો બધો લોભ કરો? હા બ્રો, કંઈક વાત કંઈક સમજો પાછા. ઓછામાં ઓછા 3-4 છોકરા ઘરમાં હોવા જ જોઈએ, તો જ લગ્ન કરતો, નહીં તો લગ્ન કરતા નહીં, સમજ્યા કે નહીં. 1-2 છોકરાને થાય ને મારે બંધ કરી નાખ્યો, રસ્તો બંધ. હવે કોઈ આવતા નહીં. કે મારે ના પાડે ઘરમાં, કોકને આવવું હોય તો ના પાડે. નો એન્ટ્રી અમારા ઘરમાં. કોક મુમુક્ષુ આવે તો ભાઈ આવવા દો ઘરમાં, ના ન પાડો. કમસે કમ જરૂર છે આપણી અહીંયા કને, સમજ્યા કે નહીં. એક જ છોકરો તમે વિચારો, કાકા ને મોટા બાપા ને બધું મટી જશે, નહીં મટી જાય? બધું જવાનું છે કે નહીં જવાનું? આ બધું કાંઈ રહેશે નહીં. નહીં એનો ભાઈ હોય કોઈ, કાંઈ નહીં હોય ભાઈ. હે માસા ને ફુવા ને આ બધા શબ્દો મટી જવાના છે. એટલે થોડુંક ધ્યાન રાખજો. ઈચ્છારામભાઈ કે મહારાજ મારા 5 દીકરા છે. કે એને 5 તો હતા, તો તમારે ઘરે 4-5 તો હોવા જોઈએ ને કમસે કમ. જે જોઈ લઈ લ્યો મહારાજ કે. મહારાજ કે ઈચ્છારામ છે ને એ અમને બરોબર છે, ભલે આપ્યા તમને, લ્યો. પછી શ્રીજી મહારાજ બધા હરિભક્તો મોટા મોટા હતા. હો,
મહારાજ કે જો તમે મોટા મોટા હરિભગત છો ને, ભારત દેશ આપણો આખો દેશ છે કે સમજા, એમાં તમે બે ભાગ કરો, બે ભાગ સમજા ને, એક ઉત્તર ભાગ અને એક દક્ષિણ ભાગ. હવે આ બે જણા છે એને આપણે ભાગ કરીને દેશ સોંપી દઈએ કે એક દક્ષિણ ભાગ છે લક્ષ્મીનારાયણ દેશ કહેવાશે અને ઉત્તર ભાગ છે એ કહેવાશે નરનારાયણ દેવ દેશ. અને કલકત્તાથી માંડી કરી અને દ્વારિકા સુધી દોરી બાંધો નકશા, મતલબ તેથી નકશો લઈને બેઠો આવડો મોટો મજા ને ભારત દેશનો નકશો. દ્વારિકાથી લીટો કરો અને છેટ કલકત્તા સુધીનો, અને વચમાં પછી આ બાજુના લક્ષ્મીનારાયણ દેવ દેશ અને આ બાજુ નરનારાયણ દેવ દેશ. એમાં પછી આ બધા મોટા મોટા હરિભક્તો હતા ને, હોશિયાર હોય ને કેટલાક, એ તો સીમાડાના ગામડા લખી નાખ્યા, આ ગામનો આના ભાગમાં આવે, આ એ સીમાડાના ગામડા બધા, આ ગામના આ સીમાડાના ગામડા આવતા હશે ને એ નરનારાયણ દેવ દેશના આવે, એમ બે ભાગ કરી નાખ્યા પહેલેથી. હો, કલકત્તાથી દ્વારિકા ધામ લખ્યા વચમાં સીમાડાના ગામ, ભાગ ઉત્તર દક્ષિણ કરી પછી ચિઠ્ઠીઓ તે માહી ધરી. પછી મારે ચિઠ્ઠી બનાવી, એક લક્ષ્મણ દેવ દેશ, બીજો નરનારાયણ દેવ દેશ. ચિઠ્ઠી કવરમાં નાખી, કવર હાવ કોરે કોરા. મારે દત્તક તરીકે બેને નક્કી કર્યા સમજા ને. મારે કે વિધિ બધો આવતીકાલે એકાદશીને કરશું, પણ અત્યારે એક નક્કી બધું થઈ જાય કે બે કોરા કવર મારે અયોધ્યા પ્રસાદ નગવીને કે લઈ લો એક એક કે. કોરું હોય તો બીજું કાંઈ તો ગમે એ લઈ શકે ને, એમાં તો કાંઈ થાય નહીં, થાય કાંઈ. એક એક કવર લઈ લીધું, ચિઠ્ઠી ખોલી તો અયોધ્યા પ્રસાદને નરનારાયણ દેવ દેશ આવ્યો અને રઘુવીરજીને લક્ષ્મીનારાયણ દેવ દેશ આવ્યો. ફરી વાર ચિઠ્ઠી નાખ્યું, આમાં એમ લખ્યું, ચિઠ્ઠી નાખી ફરી 5 વાર દેશ આવ્યા એ જ પ્રકાર. 5 વખત ચિઠ્ઠી ખોલીને ઈ નહીં દેશ આવ્યા. લો તમે એવું ન કરતા, ફરી જશે મારું સમજા ને, એક જ વાર માની લેવાનું બસ. આ તો ભગવાન છે ભાઈ, ધારે કરે ભગવાન તો. પછી આમાં કથા તો નથી લખી, પણ રામ પ્રતાપ થોડાક નારાજ થયા હતા કે સમજા, ઓલો દેશ મોટો ઘણો ને, વડોદરા જેવા શહેર ને, સુરત જેવા શહેર ને, મુંબઈ જેવા શહેર ને કેટલાય આવે વડતાલ બાજુ, અને આ બાજુ તો હુકો દેશ કહેવાય. કચ્છમાં તો કાંઈ નહીં, અને એક અમદાવાદ શહેર, બીજા મોટા મોટા કોઈ શહેર નહીં. કે રામ પ્રતાપ કે એકને પાઘડી ને એકને ધોતી, એકને ધોતી ને એકને પોતી કે લ્યો. નારાજ થઈને ભાગવા માંડ્યા રામ પ્રતાપજી. મહારાજ કે નારાજ ન થાવ, અમે તમારા ભેગા રહેશું કે લ્યો. મારે જેમ કીધું, હો નરનારાયણ દેવ દેશને અમે તમારી જોડે રહેશું કે એવી કંઈક સંતોની પરંપરા વાતો આવે છે. પણ અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી એ તો મહારાજ જે ચિઠ્ઠીઓ દીધી સ્વીકારી લીધી. બસ તમે જે આપ્યો એમાં અમને સંતોષ. અક્ષરાનંદ સ્વામીને મહારાજ કે આ તો એક વિભાગ થઈ ગયો, દત્તક વિધિ કરવો પડશે, અમારા દીકરા બનાવવા પડશે ને. એમને એમ થઈ નહીં જાય કે ખાલી માનવાથી, વેદ વિધિ પ્રમાણે સ્વીકાર કરવો પડશે. એ આવતીકાલે થશે એકાદશીને દિવસે. આચાર્ય પદવી પણ અમે એને આપશું. એને માટે જેટલો સામાન જોઈએ, સરાગમ બધો મહારાજ કે ભેગો કરવો. અક્ષરાનંદ સ્વામી સામાન સામગ્રી બધી ભેગી કરો, બ્રાહ્મણોના કહેવા પ્રમાણે વિધિ પ્રમાણે શું જોશે. અને 12ને દિવસે સાધુ બ્રાહ્મણોને જમાડશું. વિધિ બધો એકાદશીના એના નિમિત્તે જે ભોજન એ 12ને દિવસે થશે. બીજું મહારાજ કે આવતીકાલે અમારા પિતાનો જન્મતિથિ છે ધર્મદેવની, તો એને પણ ઉજવવી છે, એની પણ સામગ્રી એવી થોડી જાજી ભેગી કરો. અક્ષરાનંદ સ્વામી કે ભલે મહારાજ. પછી ઉમરેઠના હરિભાઈ હતા, હો એને મહારાજ કે જો કાલે એક દત્ત વિધાન કરવાનું છે કે હો, તો મુહૂર્ત કેવું છે ગોતી કાઢો. આવતીકાલે દત્તક લેવી હેગા એવું મુહૂર્ત છે કે નહીં? હરિભાઈએ જોઈને કે મહારાજ હારામાં હારું મુહૂર્ત આવતીકાલે છે, પ્રબોધની એકાદશી જેવું મુહૂર્ત ક્યાંથી આવે કે હો, એમાં તમે સાક્ષાત ભગવાન છો અને તમે જે મનમાં ધાર્યું હોય મુહૂર્ત થોડા આડા આવે. એ આડા હોય તો એ હરખા થઈ જાય કે લ્યો, એટલે કાંઈ ચિંતા નથી કે. પછી બધા પગે લાગીને આટલું કામ મહારાજ રાત્રે પોતાના શયન ખંડમાં, એટલે પોતાના ઉતારે કામ બધું કર્યું વડતાલમાં. પછી બધા મહારાજને પગે લાગી હુઈ ગયા. બધા સવારે જાગ્યા, નિત્ય કર્મ બધું કર્યું. મહારાજ ભગવાન છે છતાં પૂજા કરતા, આપણે મહાન નથી કરતા. લ્યો કાંઈક વિચારજો હવે. હો
મહારાજ ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી વ્યવસ્થિત તૈયાર થઈને મહારાજ પછી બેઠા હતા હો. ત્યાં વેદ પુરુષ હરિભાઈ મહારાજને બોલાવવા માટે આવ્યા. મહારાજ મંડપ તૈયાર થઈ ગયો છે, વસ્તુ સામગ્રી બધી આવી ગઈ છે, અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી ઈ પણ આવીને મંડપમાં બેહી ગયા છે, તમારી વાટ જોવાય છે. હાલો મહારાજ કે હાલો. ગયા મંડપમાં ભગવાન કર્યું શાસ્ત્ર પ્રમાણે વિધાન, તેની રીતે કહું રાય સુણા, કીધા વિપ્રના પ્રથમ વરુણા. મહારાજ વિધિ પ્રમાણે બધું કરતા હતા ને. એ વરુણીમાં બ્રાહ્મણોને બેહાર્યા બધા વિધિસર, બધા આખો યજ્ઞ મંડપમાં. પછી વિષ્ણુનું પૂજન કર્યું, અગ્નિને સ્થાપન કર્યા, કરી સર્વે કુસંડીની રીત ચડાવ્યો, ચરુ ધારીને પ્રીત, રીત પ્રમાણે બધું કર્યું. હો પુત્રો સહિત બે ભાઈઓ ઈચ્છારામ અને રામ પ્રતાપજી ગણેશનું પૂજન કરેલું છે, પછી મહારાજનું પણ પૂજન કરેલું છે, અને બંને જણાએ શ્રીજી મહારાજને પુત્ર એક એક પુત્રનું દાન કરેલું છે વિધિ પ્રમાણે. એના હાથ મહારાજને હાથમાં હાથ સોંપ્યા છે. બંનેના હાથ લ્યો, અમારા પુત્ર તમે સ્વીકારો એમ. દેવસ્ય ત્વાભણી મંત્ર નાથ, એક મંત્ર છે દેવસ્ય ત્વાભણી, એ મંત્ર બોલી અને અર્પણ કરેલા છે. પછી મહારાજ પોતાના દીકરા છે હારા હારા કપડા પહેરાવે, લ્યો હારા હારા કપડા પહેર્યા, પોતાની બાજુમાં બેહાર્યા, પોતાની બાજુમાં. પછી હોમ હવન ને બધો મહારાજ કર્યો. હોમ હવન કરાવનારા બ્રાહ્મણ હતા, બધો વિધિ પૂરો થયો. પછી એને દક્ષિણા દેવાની મહારાજ દઈ દીધી. અને મહારાજ કે બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ તો આવતીકાલે છે, એટલે આવતીકાલે ભોજન કરાવશો. પછી ગાદીનો અધિકાર આપ્યો છે, એ થોડી કથા કહું, સાંભળી લ્યો. હરિ મંડપ છે જે સ્થાન, તેની આગળ મોટું મેદાન, પાસે પાસે બે પાટો ઢળાવી, તકિયા ને ગાદી બિછાવી. એટલે વડતાલ મંદિરની પાછળ આખો ચોક છે ને, ત્યાં મહારાજ બે પાટો ઢળાવી, એક ઉત્તર ને દક્ષિણ, અને ગાદી તકિયા નખાવ્યા. અને બેઉ પોતાના પુત્રને મહારાજ હાથ ઝાલી અને બેહાર્યા છે. દક્ષિણ બાજુ રઘુવીરજીને બેહાર્યા, ઉત્તર બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડ્યા છે, અને અધિકાર સોંપ્યા છે. એ સંતો ભક્તોજનો આખી સભા, બેનો દૂર બેઠા છે, આખી સભા ભરાણી છે. ત્યાં કને શ્રીજી મહારાજ આથમણી બાજુ ઊભા છે. ઓલા બે પાટું આમ હતી, મહારાજ આથમણી બાજુ આમ ઊભા છે. મહારાજે બંનેને બેહાર્યા, વસ્ત્રો મહારાજને બધા પહેરાવ્યા, હોનાના કણા વગેરે બધા. હો પછી બે બ્રહ્મચારીને બંને આચાર્યની આમ બંને સાઈડ ચામર ઢોળતા હોય એમ મહારાજને સેવામાં રાખ્યા. હો રઘુવીરજી પાસે અખંડાનંદ બ્રહ્મચારી અને બીજા વાસુદેવાનંદ બ્રહ્મચારી, અને અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે અમદાવાદના કુબેરસિંહ છડીદાર હતા એ, અને વડોદરાના પ્રભુદાસ હતા એ ઊભા છે છત્ર ચામર લઈને. પોતપોતાના આચાર્યનો જય જયકાર કરે. મહારાજ આમ બરાબર આમ ગોઠવણી જોરદાર કરી. હો રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉપર છત્ર ધર્યું છે. ગુમાનજીએ રઘુવીરજી મહારાજ ઉપર છત્ર ધર્યું, અને જોરાજીએ અયોધ્યા પ્રસાદજી મહારાજ છત્ર ધારણ કરેલું છે. અને શ્રીજી મહારાજ આમ ઊભા છે, બંને આચાર્ય બેઠા છે. મહારાજ પોતાનું આમ તેજ આપ્યું છે, અને તેજ આખા સત્સંગનું વહન કરવાનું છે. બહુ બળવાળા બનાવે છે. એને સૂર્ય અને ચંદ્રની જોડી હોય ને એવી બે જણાની જોડી એ મોટી સભામાં બંને આચાર્ય શોભે છે. વળી રામ અને લક્ષ્મણની કેવી જોડી હોય, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધની કેવી જોડી હોય, એવી મહારાજ બે જોડી બે આચાર્ય બનાવ્યા. પછી મહારાજ પોતાના હાથમાં આરતી લઈને આરતી કરેલી છે. શ્રીજી મહારાજ બંને આચાર્યની આરતી ઉતારી. મહારાજ એ લોકો જય જયકાર કરેલો હશે. અયોધ્યા પ્રસાદજી મહારાજની જય અને રઘુવીરજી મહારાજની જય. ખૂબ વાજિંત્રો વાગ્યા છે. છાયા દેવ વિમાન આકાશ, કરે પુષ્પની વૃષ્ટિ ચોપાસ.
હે નાચે અપ્સરા ગંધર્વ ગાય, સૌના હૈયામાં હરખ નમાય. આકાશમાં દેવતાઓ આવી ગયા, ફૂલડાનો વરસાદ વરસાદ, હે વાજિંત્ર વગાડે ને જય જયકાર કરે ને. મહારાજ બે આચાર્ય બનાવ્યા છે ને, બે ને ગાદી સોંપી. સભા પણ બહુ સુંદર શોભતી હતી. આટલું બધું કામ કર્યા પછી બંને પાટ ઉપર બેઠા છે, એની વચ્ચે મહારાજનું સિંહાસન, પછી મહારાજ બેઠા આખી સભાની સામે. અને શ્રીજી મહારાજ તાલી વગાડીને કીધું, બધા સાંભળો કહેવાય. આખી સભામાં સંતો ભક્તજનો બહેનો ભાઈઓ બધા સાવધાન થઈને મહારાજ કે સાંભળો. મહારાજ કે અમે આ દેશ વિભાગ કરેલા છે, કલકત્તાથી કરીને બેટ દ્વારકા સુધીમાં સીમાડાના ગામડાના પણ નામ લખાણા છે. મહારાજ કે દક્ષિણ દેશ લક્ષ્મીનારાયણ દેવનો, ઉત્તર દેશ નરનારાયણ દેવનો છે. એમાં નરનારાયણ દેવના આચાર્ય છે અયોધ્યા પ્રસાદજી મહારાજ, અને લક્ષ્મીનારાયણ દેવ દેશના રઘુવીરજી મહારાજ છે. મહારાજ કે જે દેશના છો એ પોતપોતાના આચાર્યને પૂજવાના, ભેટ સામગ્રી એને અર્પણ કરવાની, અને પોતપોતાના સમુદાયના પોતાના આચાર્યની આજ્ઞામાં રહેવું. મહારાજ કે એવી અમારી આજ્ઞા છે. બ્રહ્માનંદ મુનિ જે પ્રમાણો, જીભ અવધ પ્રસાદ ની જાણો, હસ્તમાનુભાવાનંદ જે હ, બીજા વર્ણી વાસુદેવ તે હ. મહારાજ સભામાં કે આ અયોધ્યા પ્રસાદજી મહારાજ છે ને, આ બ્રહ્માનંદ સ્વામી છે એની જીભ, બોલો, અયોધ્યા પ્રસાદની જીભ બ્રહ્માનંદ સ્વામી, અને માનુભાવાનંદ સ્વામી અને વાસુદેવાનંદ બ્રહ્મચારી બે એના હાથ, જમણો ને ડાબો. એમ મહારાજ કે તમારે આચાર્ય મહારાજ ભેગા જ રહેવાનું કે બ્રહ્માનંદ સ્વામીને કે એને કાંઈ વાંધો ન પડવો જોઈએ, તકલીફ ન થવી જોઈએ. અને રઘુવીરજી છે એના નિત્યાનંદ સ્વામી અને અખંડાનંદ સ્વામી અને સોમપ્રકાશાનંદ સ્વામી, આ ત્રણેયને એની સેવામાં રાખ્યા. નિત્યાનંદ સ્વામી એની જીભ અને ઓલા બે એના ભુજા. મહારાજ કે હંમેશા સાથે રહેવું. પછી મહારાજ સભામાં કીધું, લો, સભામાં આખી સભામાં બે ભાગ પડાવ્યા હો. ઉત્તર દેશના હોય એ ઉત્તર બાજુ થઈ જાય, અને દક્ષિણ ભાગના હોય દક્ષિણ ભાગના હરિભક્તો ને સંતો. મહારાજ બધી આ વ્યવસ્થા કરી. એમ કહેવાય છે સાધુ બધા હમણાં હાલે ગયા, આ બાજુ બહુ ઓછા આવ્યા, પણ બ્રહ્માનંદ સ્વામી તો આ બાજુના જ હતા, અને બ્રહ્માનંદ સ્વામી આ બાજુ રહ્યા. આપણે બધા, અમે સંતો બધા બ્રહ્માનંદ સ્વામીની વંશ પરંપરાના સંતો. ઉ બાજુ સદગુરુ સંતો ઘણા હતા, દેશ મોટો હતો. પછી મહારાજ સદગુરુ સંતોને કીધું, તમે આચાર્ય મહારાજની પાસે ઊભો, બ્રહ્માનંદ સ્વામીને કે તમે બાજુ ઊભો, અને બધા સંતો અને હરિભક્તો વારા પરથી આચાર્યનું પૂજન કરે. મહારાજ પૂજન કરાવ્યું. બંને દેશના જે હરિભક્તો હોય, સંતો હોય, એ ચંદનથી પૂજાઓ કરેલી છે, અને ફૂલના હાર પહેરેલા છે, વસ્ત્ર આભૂષણોના દાન દક્ષિણો આચાર્યને અર્પણ કરી છે. સાપ્યા મહારાજ બહુ ભેટો કરી છે હરિભક્તો. જોઈ જોઈ શ્રીજી રાજી થાય, તેમ હરિજન મનહર ખાય. એ જ ચોક ભાગે ઉત્તરાદે, સ્ત્રીઓની સભા થઈ મર જાદે. એ ચોકમાં ઉત્તર ભાગમાં એ બધા બહેનોની સભા ભરાણી છે, તો ત્યાં ગાદીવાળાની સ્થાપના તો કરવી પડે ને. તો અયોધ્યા પ્રસાદના પત્ની સુનંદા અને રઘુવીરજીના પત્ની વિરજાબાઈ. મહારાજે ત્યાં કને હરિભક્તોને કીધું, સાંગા માંચી બે ગોઠો જે અહીંયા આચાર્ય બેઠા છે ને એની સભામાં બે રાખો. બે રખાવી મહારાજની આજ્ઞાથી અમદાવાદના દામોદર ભગત હતા, મેમદાવાદના ભાણાભાઈ હતા, અને પીજના વનમાળી હરિભગત હતા. એને કીધું તમે જાઓ, બાઈઓને સમજાવો કે પોતપોતાના દેશના જે બાઈઓ આવ્યા હોય ને એ પોતપોતાના ગુરુ, આજથી તમારા ગુરુ મહારાજ કે ઈ છે, આચાર્ય પત્ની તમારા ગુરુ છે બહેનોના, એને બધા મહારાજ કે આપણે જેમ અહીંયા પૂજા કરીને એમ તમે જાઓ, બહેનોને બતાવો, રીત બતાવો, એ પ્રમાણે બધા પૂજા કરે. કે તો આ હરિભક્તો ત્યાં કને ગયા, અને એ બધા બાઈઓ પાસે બંને આચાર્ય પત્નીઓની પૂજા કરાવી છે.
તો એની સેવામાં બહેનોએ જોઈએ ને, જેમ એ કને સંતોને મહારાજ રાખ્યા, એની સેવામાં હરિભક્તો તો ના આવે ને, હરિભક્તો ખાલી સમજાવવા ગયા હતા. તો જમનાબાઈ, રેવાબાઈ આ નડિયાદ અને વસોના હતા, એ વિરજાભાઈ પાસે ઊભા રહ્યા અને બહેનોની પૂજા કરાવેલી છે. અને ઊંઝાના એક બ્રાહ્મણ કુંવરીબાઈ કરીને હતા, આખા દિવસમાં એક સિંગોડું જમતા. સિંગોડું નાનું આવે એટલું પણ એક સિંગોડું જમી અને જીવતા લ્યો. અને આપણે તો મારે બોહારી જાય એટલું હોય એટલું. બોલો, થોડુંક જમવા અમે કંટ્રોલ રાખવાનું. શરીર દુખી થઈ જાય ને એટલું ખાઈ ન જાવ. શું શરીર હેરાન થઈ જાય, ઓવર થઈ જાય, પછી ડાયાબિટીસ થઈ જાય ને દર્દ થઈ જાય, દરદ ને સમજા ને. શરીરની ભૂખે ખાવું, મનની ભૂખે નહીં. હા, એ સંતો આપણે ઉપદેશ આપે હો. કેટલા ખાઈ ખાઈને પેટ વધારે ને પછી કપાવા જાય હોસ્પિટલમાં કે આ વધી જાય, હું બહુ કાપી દો ગયો. એવું ન કરવાનું. શું સમજ્યા? કંટ્રોલ બધામાં રાખવાનું. જીવનનો કંટ્રોલ, ખાવામાં કંટ્રોલ, નિયમ ધર્મમાં કંટ્રોલ, બધું. કેવા હતા એ? આચાર્ય પત્નીની સેવામાં રહેલા છે, સુનંદાની સેવામાં. બીજા ગંગામાં એ સુનંદાની સેવામાં રહ્યા. તો આ બધે મહારાજ પૂજન કરાવ્યું. બંને આચાર્યની સ્થાપના કરી. બહેનોના ગુરુ બહેનો માની લીધા મહારાજ કે તમારે એની પાસે દીક્ષા લેવી એટલે ધર્મ ભ્રષ્ટ થવાનો કોઈ સંભવ થાય નહીં. આ એક વ્યવસ્થા ધર્મદેવે છે અયોધ્યામાં સ્થાપના કરી હતી. અયોધ્યામાં કેટલાક બહેનો ઉપદેશ માટે, દીક્ષા લેવા માટે ધર્મદેવ પાસે આવ્યા હતા. અને ધર્મદેવ કે તમે ભક્તિ દેવી પાસે જાઓ, મારી પાસે નહીં. કે તો આ એક મર્યાદા શ્રીજી મહારાજ પોતાના પિતાએ સ્થાપેલી મર્યાદા શ્રીજી મહારાજ પોતે અકબંધ રહેવા દીધી આ સંપ્રદાયમાં. બહેનોના ગુરુ બહેનો, પુરુષોના ગુરુ પુરુષ. એટલે ધર્મ ભ્રષ્ટ થવાનો, ભેડી સાડનો કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. એ બધું કામ પૂરું થઈ ગયું. એમ કરતાં કરતાં બપોરના 12 વાગી ગયા હો. પછી મહારાજ કે 12 વાગે અમારા પિતાનો ધર્મ દેવનો જન્મ છે, પછી ભગવાનની આરતી કરી હશે કે એના માટે મહારાજ જે કર્યું હશે ધર્મદેવનો પણ ઉત્સવ શ્રીજી મહારાજે ઉજવેલો છે. ધર્મદેવના જન્મનું ટાણું તહા મધ્યાહન કાળે ગણાણું. ભલો ઉત્સવ તે હનો કર્યો, અતિ જન્મ નયાનંદ ભર્યો. એનો પણ સારો ઉત્સવ કર્યો. એ બધાને આનંદ થઈ ગયો. મહારાજ જે કરતા હતા ને એ બધાને આનંદ જ થતો. મહારાજ ભગવાન છે, ભગવાનમાં ભાવ તો બધાને હોય. સહજ તનુજ દત્ત પુત્ર લીધા, પ્રભુ નિજ ગાદિતણા અધીશ કીધા. ચરિત્ર પુનિત કૃષ્ણ કેરું સારું, સ્મરણ કર્યાથી સુસૌખ્ય આપનારું. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે અભયસિંહ, શ્રીજી મહારાજે પોતાના બંને ભાઈઓના એક એક પુત્ર દત્તક તરીકે લીધા અને ગાદીના વારસદાર બનાવ્યા એને હો. આવું ભગવાન શ્રીહરિનું પુનિત પવિત્ર ચરિત્ર એનું કોઈ સ્મરણ કરે, શ્રવણ કરે તો મહાસુખની પ્રાપ્તિ થાય. આટલી કથા આપણે થઈ રહેશે ને આજની, બરોબર ને? તો આજની કથામાંથી જો આપણા ઠાકોરજન 146મો પાટોત્સવ ભક્તજનો, એમાંથી આજે મેં કથા વાંચી. એમાં આપણે કંઈક જીવનનો આપણો સુધારો આવે, કંઈક આપણે તિલાંજલિ દેવા જેવા કેટલાક સ્વભાવ પડી ગયા હોય જીવનમાં, એને જતા કરીએ. આપણા ઠાકોર, આપણા મહારાજ રાજી થાય એવા સ્વભાવ જીવનમાં શીખીએ, અપનાવીએ. મનની ઈચ્છાઓ ખોટી પૂરી ન કરીએ. સમજાય કે સત્સંગની ઈચ્છાઓ પૂરી થાય મનની, બાકી દુર્ગુણો દૂર હોય એને દૂર કરીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. આજથી અમારા જીવન પ્રભુ ધન્ય બને. કંઈક જીવનમાં કંઈક ખોટું હોય તો દૂર થાય. તમને પ્રસન્ન કરવાના સારા સારા સ્વભાવો અમારા જીવનમાં અમે પ્રાપ્ત કરીએ એવી પ્રભુ અમારા ઉપર કરુણા કરજો. इति श्री हरिलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलश चिंतानंद वर्णिंद्र भय सिंह संवादे श्री हरि निज संप्रदाय आचार्य स्थापन नाम षट्चत्वारि शतमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.